નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। નવસારીમાં 2.50 લાખ મહિલાઓને યોજના મુજબ નાણાકીય સહાયતાનું વિતરણ કરતા નરેન્દ્ર મોદી। બીજેપી માટે કામ કરતા નેતાઓને ગુજરાત કોંગ્રેસમાંથી તગેડી મૂકવા જાહેરમાં ઉચ્ચારણ કરતા રાહુલ ગાંધી। ગીર સોમનાથના કોડીનારમાં સુગર મિલનું લોકાર્પણ કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ। જામનગર 2030 સમિટ અંગે વાઇસ પ્રેસિડેન્ટ રાજલ પૂજારાની વિશેષ મુલાકાત લેતું GTPL જામનગર ન્યૂઝ। દુબઈના ગ્રાઉન્ડ પર ચેમ્પિયન ટ્રોફી પર કબજો જમાવવા આવતીકાલે રવિવારે ભારત અને ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમો વચ્ચે ટક્કર। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગુજરાતમાં પ્રવાસના આજના બીજા દિવસે વડાપ્રધાન મોદીએ મહિલા દિનના અવસર સંમેલનને સંબોધતા જણાવ્યું હતું કે મહાકુંભમાં ગંગાના અને આજે માતૃશક્તિના મહાકુંભમાં મને આશીર્વાદ મળ્યા છે। હું દુનિયાનો સૌથી ધનિક વ્યક્તિ છું। મારી જિંદગીના એકાઉન્ટમાં કરોડો માતા બહેનો દીકરીઓના આશીર્વાદ છે। આ આશીર્વાદ સતત વધી રહ્યા છે। વડાપ્રધાને જણાવ્યું હતું કે શાસ્ત્રોમાં નારીને નારાયણી કહી છે। નારીનું સન્માન એ વિકસિત ભારતનું પ્રથમ પગથિયું છે। અહીં મહિલાઓ શૌચાલયને શૌચાલય નથી કહેતી, એમ કહે છે કે આ તો મોદીએ ઇજ્જત ઘર બનાવ્યું છે। વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું હતું કે અમારી સરકારે મહિલાઓને સન્માન આપ્યું છે। ભારતની નારી શક્તિએ દેશની જવાબદારી સંભાળી લીધી છે। વડાપ્રધાને લખપતિ દીદીઓ સાથે સંવાદ કર્યો હતો। વાંસી બોરસી ગામમાં 25,000થી વધુ સ્વયં સહાયતા સમૂહોની 2.5 લાખથી વધુ મહિલાઓને 450 કરોડ રૂપિયાની નાણાકીય સહાયતા વિતરિત કરી હતી। ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં પ્રાણ ફૂંકવા તથા આવતા મહિને અમદાવાદમાં યોજાનારા પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનની તૈયારી ચકાસવા 2 દિવસના પ્રવાસે આવેલા રાહુલ ગાંધીએ ગુજરાતમાં પાર્ટીની નિષ્ફળતાનો સ્વીકાર કરીને અડધોજ નેતાઓ ભાજપ સાથે અને ભાજપની બી ટીમ હોવાનું સનસનીખેજ વિધાન કર્યું હતું। પાર્ટીને જૂથવાદથી ઉગારવા જરૂર પડે 30થી 40 લોકોને કાઢવા પડે તો પણ વાંધો ન હોવાનું જાહેર કર્યું હતું। અમદાવાદમાં આજે કોંગ્રેસના 2000 જેટલા આગેવાનો કાર્યકરોને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે ગુજરાતમાં કોંગ્રેસની નેતાગીરીમાં 2 પ્રકારના નેતાઓ છે। તેઓ વિભાજિત છે। એક નેતાઓનો વર્ગ લોકોની વચ્ચે છે અને પ્રજા માટે લડીને કોંગ્રેસની વિચારધારાને આગળ વધારી રહ્યા છે। બીજો વર્ગના નેતાઓ પ્રજાની વચ્ચે જ જતા નથી અને તેમાંથી અડધા ભાજપ સાથે જોડાયેલા છે। ભાજપના એજન્ટ અને ભાજપની બી ટીમ જેવા છે। ગુજરાત કોંગ્રેસમાં નેતાઓની કમી નથી, બબ્બર શેર જેવા નેતાઓને બાંધી રાખવામાં આવ્યા છે। રેસના ઘોડાઓને લગ્નના ઘોડાની જેમ બાંધી દેવાયા છે। આ સ્થિતિ દૂર કરવાની હાઈ કમાન્ડની જવાબદારી છે અને તે માટે 30થી 40ને કાઢતા પણ અચકાશું નહીં। કેન્દ્રીય ગૃહમંત્રી આજે શનિવારે સૌરાષ્ટ્રના પ્રવાસે છે। અમિત શાહનો આ પ્રવાસ 2 દિવસનો છે, જેમાં આજે પ્રથમ દિવસે તેઓએ પત્ની સાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા, જે બાદ કોડીનારમાં સુગર મિલના પુનઃદ્વાર તેમજ આધુનિકીકરણ કાર્યોના ભૂમિપૂજન કાર્યક્રમમાં ખેડૂતોને સંબોધન કર્યું હતું, જ્યાં તેમણે જણાવ્યું કે હું અને નરેન્દ્રભાઈ જે મિલમાં રાત રોકાયા હતા એનું પુનરુદ્ધાર કરીશું, જે બાદ તેઓ જૂનાગઢ જવાના રવાના થયા હતા। બીજા દિવસે તેઓ અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે, જેમાં ધાર્મિક, સામાજિક અને વિકાસલક્ષી કાર્યક્રમોનો સમાવેશ થાય છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે જૂનાગઢ જિલ્લાના ચાપડા ખાતે આવેલા બ્રહ્માનંદ વિદ્યાધામમાં વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા। આ પ્રસંગે ભારત સાધુ સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ મુક્તાનંદ બાપુએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જામનગર 2030ની વિશેષ વિગતો, પૂનમબેનનો જોડિયાનો કાર્યક્રમ અને મહિલા દિવસની વિશેષ સ્પીચ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। જામનગર મહાનગરપાલિકા હસ્તકની આવાસ યોજનામાં બાકી રહેલ 87 ફ્લેટમાં આપનો એક ફ્લેટ બુકિંગ કરાવવાની સુવર્ણ તક। મુખ્યમંત્રી ગૃહ યોજના EWS પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000, સ્થળ વામ્બે આવાસની બાજુમાં। મુખ્યમંત્રી ગૃહ યોજના LIG એક પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 7.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 35,000,
સ્થળ એમપી શાહ ઉદ્યોગનગરની પાછળ. પ્રધાનમંત્રી આવાસ યોજના EWS એક પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000. અને પ્રધાનમંત્રી આવાસ યોજના EWS 2 પ્રકારના 2 બેડરૂમ હોલ કિચન, કિંમત 5.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 20,000. સ્થળ બેડી રેલવે ઓવરબ્રિજ પાસે. આવાસ યોજનામાં પીવાનું પાણી, લાઇટિંગ, ભૂગર્ભ ગટર, આંતરિક રસ્તાઓ, ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા, ઓટોમેટિક લિફ્ટ તેમજ ફાયર સેફટીની સુવિધા સાથેના રહેવા માટેના આવાસો તૈયાર છે. વાર્ષિક આવક 1 લાખથી 3 લાખ સુધી ધરાવતા અરજદારો જ આ આવાસ યોજનામાં ભાગ લઈ શકશે. ફોર્મ મેળવવાનું તથા પરત કરવાનું સ્થળ HDFC બેંક પાર્ક કોલોની, જોગર્સ પાર્કની સામે. અરજી કરવાની છેલ્લી તારીખ 31/3/2025. અરજી ફોર્મ ભરવા તેમજ અન્ય કોઈ માર્ગદર્શન માટે હાઉસિંગ સેલ શાખા, 4થો માળ, જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર. હાલારની સૌથી મોટી અને NABH સર્ટિફાઈડ હોસ્પિટલ ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. ધ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી, ન્યુરોસર્જરી અને યુરોસર્જરી માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ, ક્રિટિકલ કેર, ઓર્થોપેડિક, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, જનરલ સર્જરી, જનરલ મેડિસિન, ગાયનેકોલોજી અને પીડિયાટ્રિક વિભાગમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર. આ ઉપરાંત 24 કલાક ઇમરજન્સી વોર્ડના ICUમાં 9 બેડની વિશેષ સુવિધા, ડિલક્સ રૂમ, સ્પેશિયલ રૂમ અને જનરલ રૂમમાં 172 બેડની આહલાદક વ્યવસ્થા. ICU વિભાગમાં એક સાથે 50 બેડ, 7 ઓપરેશન થિયેટર, સિટી સ્કેન, સોનોગ્રાફી, એક્સરે મશીન, લેબોરેટરી અને મેડિકલ સહિતની વ્યવસ્થા એક જ છત નીચે. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400 થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા, દર્દીઓની સેવા માટે હંમેશા તત્પર. ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. अगर बात है हेल्थ की तो सही ऑयल क्यों नहीं चुने? सही ऑयल सिर्फ हमारी सेहत के लिए जरूरी होता है, इसीलिए हम चुनते हैं 3 का एडिबल ऑयल, जो बेहतरीन मूंगफलियों को चुनकर बनाया जाता है, जो है केमिकल फ्री और जिसमें है 0 कोलेस्ट्रॉल. जामनगर की ट्रस्टेड एडिबल ऑयल ब्रांड 3 का. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક X શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો X શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ, જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92,899 23,051 અને 90,675 72,626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83,479 11,194. જી હા, ગોકુલ હીરો. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ.
આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબ ઇન્ડિયા, રેઝિન, બી ઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. આજથી 5 વર્ષ બાદ 2030માં જામનગર કેવું હોવું જોઈએ અને કયા ક્ષેત્રમાં કેટલો વિકાસ થઈ શકે છે વગેરે મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મુંબઈના વતની અને હાલ જામનગરમાં રહેતા રાજેશભાઈ ગાંધીએ જામનગર 2030ના નામની એક સમિટનું આયોજન કર્યું છે. તેની સંપૂર્ણ વિગતો જીટીપીએલ જામનગર ન્યૂઝના આપ સૌ દર્શકો સુધી પહોંચાડવા માટે આજે શનિવારે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા જામનગર 2030ના વાઇસ પ્રેસિડેન્ટ અને જાણીતા અભિનેત્રી રાજલ પૂજારાની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી. જામનગર 2030ની ઓફિસે લેવામાં આવેલી આ મુલાકાતમાં રાજલ પૂજારાએ જણાવ્યું હતું કે આ સમગ્ર પ્રોજેક્ટના વિઝનરી રાજેશભાઈ ગાંધી દ્વારા જામનગર શહેર જિલ્લાના તમામ નાગરિકો માટે કે જેઓ કોઈ નવો બિઝનેસ શરૂ કરવા ઈચ્છતા હોય અથવા પોતાના હાલના બિઝનેસને વિસ્તરવા ઈચ્છતા હોય તે તમામ લોકોને ઇન્વેસ્ટર સહિતની વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે તથા એ રીતે આવતા 5 વર્ષમાં જામનગર શહેરના અદ્ભુત વિકાસ માટે આ એક વિશિષ્ટ પ્રકારનું પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું છે. રાજલ પૂજારાએ મુલાકાતમાં વધુ જણાવ્યું હતું કે જામનગર આગામી દિવસોમાં આઈટી હબ અને સિલિકોન વેલી બનવા જઈ રહ્યું છે ત્યારે જામનગરમાં ક્રૂડ, કન્સ્ટ્રક્શન, રોડ ડેવલપમેન્ટ, આઈટી ક્ષેત્રનો વિકાસ સહિતના વિવિધ ક્ષેત્રોનો પણ વિકાસ થશે. આ પ્રકારના ડેવલપમેન્ટને ધ્યાનમાં રાખીને જામનગર 2030ના પ્લેટફોર્મના માધ્યમથી આ અદ્ભુત વિકાસમાં સહભાગી બની શકે અને નવા તથા ઇનોવેટિવ આઈડિયાના માધ્યમથી કોઈપણ ક્ષેત્રમાં પોતાના વિકાસ માટે નવો બિઝનેસ આઈડિયા ડેવલપ અને ઇમ્પ્લિમેન્ટ કરી શકે તે માટે રાજેશભાઈ ગાંધી દ્વારા જામનગર 2030 નામનું પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવી રહ્યું છે. જે અનુસંધાને આગામી 10 અને 11 માર્ચે આરામ હોટેલમાં ભાઈઓ માટે પીચ ડેસ્ક નામનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. pitch@jamnagar2030.com એડ્રેસ પર કોઈપણ વ્યક્તિ પોતાના બિઝનેસ આઈડિયાને ઈમેલ દ્વારા અમોને મોકલી શકે છે. ત્યારબાદ રાજેશભાઈ ગાંધીની ટીમ દ્વારા આ તમામ બિઝનેસ આઈડિયાને સ્ક્રુટિનાઇઝ કરવામાં આવશે અને જે લોકોની પીચ માટે પસંદગી કરવામાં આવશે તેમને કોલ દ્વારા સમય અને તારીખ જણાવવામાં આવશે. આ જ રીતે 12મી માર્ચે આ પીચ ડેસ્ક કાર્યક્રમ માત્ર મહિલાઓ માટે આયોજિત કરવામાં આવ્યો છે. આ પીચ ડેસ્ક કાર્યક્રમ સંપન્ન થઈ ગયા બાદ આગામી 21 અને 22 માર્ચના દિવસે જામનગરમાં જામનગર 2030 સમિટનું આયોજન કરવામાં આવશે જેમાં મહાનુભાવો સહિતના વધુમાં વધુ વ્યક્તિઓ ઉપસ્થિત રહી શકે તે પ્રકારની વ્યવસ્થા અને આયોજન જાણીતા ડેવલપર અને આ જામનગર 2030 કોન્સેપ્ટના વિઝનરી રાજેશભાઈ ગાંધી દ્વારા ગોઠવવામાં આવી રહ્યું છે. રાજેશ ગાંધીના જામનગર 2030 કોન્સેપ્ટથી જામનગર શહેર હવે સારું એવું ડેવલપ થશે તેવી નગરજનોમાં આશા જાગી છે. જામનગર 2030ના વાઇસ પ્રેસિડેન્ટ રાજલ પૂજારાએ જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા સાથેની આ વિસ્તૃત વાતચીતના આ રહ્યા મુખ્ય અંશો. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. ખાસ કરીને જામનગરની વાત કરીએ તો જામનગરમાં જામનગર સમિટ 2030 અને એક ચર્ચા જામનગર લેવલે ચાલી રહી છે અને એ સમિટની અંદર શું હશે તેની પણ ચર્ચા થાય છે અને ખાસ કરીને આના જે પ્રેસિડન્ટ છે એવા રાજેશ ગાંધીએ આ બજારમાં વાત માહિતી મૂકી છે અને એમાંથી પણ લોકોને એટલો બધો રિસ્પોન્સ મળી રહ્યો છે કે લોકો એકદમ આ કંઈક નવી વાત છે. જામનગરનો વિકાસ પણ થવાનો છે આ સમિટની હિસાબે અને એક લોકોને એક વધારે એક આશા પણ જાગી જામનગર પ્રત્યેની અને એ ટાઈપનું એક વર્કઆઉટ થઈ રહ્યું છે જામનગર ખાતે અને ખાસ કરીને એના જે પ્રેસિડન્ટ છે રાજેશ ગાંધી રાત ઉજાગરા કરે છે આના માટે કમર કસીએ છે અને ખાસ કરીને જામનગર લોકોને આની સાથે જોડવા માટે ખાસ કરીને એટલા બધા એક્શન પ્લાન ઘડે છે કે લોકોએ પણ આ બાબતમાં આકર્ષાયા છે અને ખાસ કરીને 8 માર્ચ છે આજે અને 8 માર્ચે આજે વુમન ડે છે અને ખાસ કરીને 12 માર્ચે એક આરામ હોટલ ખાતે એક પીચ ડેસ્કના નામથી એક કાર્યક્રમ થઈ રહ્યો છે એટલે કે જામનગર સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે આ રીતે એક આપણી સાથે વાઇસ પ્રેસિડેન્ટ એવા રાજલબેન પૂજારા આપણી સાથે જોડાયેલ છે. આપણે એને પૂછશું કે સાહેબ બેન આ જે પ્રમાણે જામનગર સમિટ 2030 શું છે? બધા દર્શકોને મારા નમસ્તે, તમને પણ મારા નમસ્તે.
પહેલાં આપણે વાત કરીએ તો જામનગર 2030 જે સમિટ થવા જઈ રહી છે એ જામનગરના વિઝનરી વિકાસ માટે છે કે આવનારું આપણું જામનગર સિટી કેવું હશે. કે આપણને કહેવામાં આવ્યું છે કે હવે જામનગરને ડિસ્ક્લોઝ કર્યું છે કે જામનગર પણ આઈટી હબ બનવાનું છે. અંબાણી સરે પણ કીધેલું છે અને નરેન્દ્ર સરે પણ કીધેલું છે, નરેન્દ્ર મોદી સર બેઓએ કીધેલું છે કે જામનગર હવે ફૂલ ડેવલપ થવા જઈ રહ્યું છે. તો એમાં ખાલી આઈટી સેક્ટરમાં જ ડેવલપ નહીં થાય, પણ આવનારા એના સાથે બીજા ઘણા બધા સેક્ટર છે, જેમ કે કન્સ્ટ્રક્શન સાઇટ કહીએ, ડેવલપમેન્ટ ઓફ રોડ્સ કહીએ, ડૉક્ટર્સનું કહીએ, ફૂડ હબનું કહીએ, સ્કૂલિંગ કહીએ, અલગ અલગ ક્ષેત્રમાં જામનગર ડેવલપ થશે. તો એ ટાઈમે આપણે આગળનું પણ જોઈએ કે આવનારા 5 વર્ષમાં 2030 સુધીમાં આપણે જામનગરને ક્યાં આગળ પહોંચાડવું છે અને ખૂબ નામ રોશન કરવું છે. ખાસ કરીને વાત કરીએ તો તમે પણ એક મહિલા છો, આજે તમને એક વુમન ડે છે, તો તમે તમારા વિશે ધારો કે તમારા જીવનની અંદર ધારો કે નાની મોટી પ્રગતિ કરી છે, ખાસ કરીને તમે તો લેડીઝ છો, છતાં પણ તમે આજે વાઇસ પ્રેસિડેન્ટ તરીકેની ભૂમિકા ભજવો છો, તો શું નવું શીખવા મળ્યું છે? અથવા તો જે મહિલાઓ ઘરમાં જ કાર્યરત છે, હાઉસવાઇફ છે, એ લોકો આપ શું મેસેજ દેશો? પહેલાં મારે એ કહેવું છે કે હું બેસિકલી કલાકાર છું અને સરે મને આ પોસ્ટ આપી છે એટલે એના માટે હું ખૂબ આભારી છું. એકચ્યુઅલી બહુ મોટું ડેઝિગ્નેશન છે આ, નાની ઉંમરે જે મને મળ્યું છે એટલે હું લિટરલી આભારી છું. મારી જર્ની થિયેટર જર્ની છે. મેં નાટકો ચાલુ કર્યા હતા, ત્યાંથી હું મુંબઈ શિફ્ટ થઈ, મુંબઈ મારું કામ કર્યું, અત્યારે મૂવી પણ કર્યું એન્ડ ઓલ દેટ. અને હું મારા દર્શક મિત્રોની ખાસ આભારી છું કે એ લોકોએ મને એટલું એપ્રિસિએશન આપ્યું, એટલું પ્રેમ આપ્યું. મારી મહેનત તો છે, પણ સાથે સાથે સામેવાળા જેટલા પણ લોકો છે બધાની પ્રાર્થના પણ બહુ અગત્યની છે, બ્લેસિંગ્સ એ બહુ અગત્યના છે અહીંયા સુધી પહોંચવા માટે. અને મહિલાઓ વિશે વાત કરું તો મારે સ્પેશિયલી ખાલી મહિલાઓની વાત નથી કરવી, આ જનરલ વાત કરવી છે કે આપણે જે અહીંયા સ્ટાર્ટઅપ ઇવેન્ટ રાખેલી છે, સ્પેશિયલી 10th, 11th અને 12thના પિચ ડેસ્ક કરીને ઇવેન્ટ છે, આરામ હોટલ ખાતે થવા જઈ રહી છે. એમાં તમે નાનો ધંધો હોય કે મોટો ધંધો હોય, તમારા ધંધાને ડેવલપ કરવા માટે તમારા પાસે શું આઈડિયા છે એ લઈને તમે પિચ લઈને આવો. તમને ત્યાંથી ગાઈડન્સ મળશે, ઇન્વેસ્ટમેન્ટ જોઈતા હોય તો ઇન્વેસ્ટમેન્ટ મળશે, પણ એની પહેલાં તમારે રજિસ્ટર કરાવવું પડશે pitch@jamnagar2030.com ઉપર. એમાંથી તમારું સ્ક્રુટિનાઇઝ કરીને સિલેક્શન કરવામાં આવશે. ઈમેલ કરવા પડશે? હા, એ ઈમેલ કરવું પડશે. એટલે જો હું પિચ બોલ ફરી પાછું ઈમેલનો એડ્રેસ ફરી આપી દો જેથી અમારા દર્શકો નોંધી લે. pitch@jamnagar2030.com. ખાસ કરીને સ્પેલિંગ બોલો. PITCH pitch@jamnagar2030.com. આ પિચ ઉપર તમે જે ઈમેલ આઈડી પિચનું છે એના ઉપર તમે તમારી પિચ સબમિટ કરી શકો છો. એમાંથી સ્ક્રુટિનાઇઝ કરીને તમને સિલેક્ટ કરવામાં આવશે. સિલેક્ટ કરેલા લોકોને એક સ્પેસિફિક ડેટ અને ટાઈમ આપશે, કેમ કે ઘણાને એવું હોય કે મારો બિઝનેસ આઈડિયા ચોરી થઈ જશે કે શું છે શું નહીં, એટલે એ લિમિટેડ લોકો વચ્ચે તમારે રિપ્રેઝેન્ટ કરવાનું રહેશે. એમાંથી જે સિલેક્ટ થશે એમને એક લકી વિનરને ટ્રોફી અને આઈફોન ગિફ્ટમાં મળશે. અને મેઇન ઇવેન્ટ છે જે 21-22 તારીખે થવા જઈ રહી છે, અને એમાં એવું છે કે જામનગરના તમામ નામી લોકો આવશે. જામનગરના જ નહીં, બટ અમારી ઈચ્છા એવી છે કે ગુજરાતના તમામ નામી લોકો આવે અને જોવે કે અમે કેવી રીતે વિઝન આપીએ છીએ 2030 દ્વારા કે જામનગરનો વિકાસ કઈ રીતે મસ્ત રીતે થાય. ખાસ કરીને મહિલાઓની વાત કરીએ તો અત્યારે મહિલાઓનો જમાનો છે. આજે તો વુમન ડે છે જ, પણ ધારો કે જામનગરની વાત કરીએ તો બીરાબેન કોઠારી છે, રીવાબા જાડેજા છે, કૃષ્ણાબા સોઢા છે, આ લોકો બધા જાહેર જીવન, પૂનમબેન માડમ છે, આ બધા જાહેર જીવનના એટલા બધા ટોપ લેવલના લોકો છે કે લોકો સમાજે પણ એનું બોલેલું પાડવું પડે છે. યસ, એ પાડવું પડે છે. એટલે મારે એવું કહેવું છે કે આપણે લોકો હંમેશા વિચારતા હોઈએ છીએ કે બિઝનેસ કરવા જવું હોય ને એટલે તમારે બ્લેઝર પહેરીને, વેસ્ટ કોટ પહેરીને, વેસ્ટર્ન આઉટફિટમાં પ્રોપર પ્રોફેશનલ લુકમાં જવાય. દેટ ઇઝ નોટ રાઇટ. તમારા પાસે બિઝનેસ આઈડિયા છે, ઘરની ગૃહિણી પણ બિઝનેસ કરી શકે છે, આચાર પાપડનો બિઝનેસથી લઈ એ મોટો પણ કરી શકે છે, એવું નથી કે નથી કરી શકતા. તો હંમેશા આપણે ડ્રેસ કોડને માયના ન આપીએ, એમના આઈડિયાને, એમની જે એન્કરેજમેન્ટ છે, એમનો જે સાહસ છે, એમને પહેલાં રાખી, એમને આઈડિયલ માની અને એમને એન્કરેજ કરશું ને તો આપણે ઘણા આગળ જશું. મહિલા ઉદ્યોગ સાહસિકો માટે કોઈ પીચ માટે કોઈ દિવસ છે? હા, એટલે એક સ્પેસિફિક 12 તારીખ છે. 12 તારીખે તમારી પિચ જે છે ને એ સ્પેશિયલી વિમેન્સ માટેની પિચ છે. એ ડેસ્ક 12 તારીખ 12 માર્ચ આરામ હોટલ ખાતે ખાલી વિમેન્સ માટે છે. અને એમાં પણ એવું હશે કે જે વિમેન્સે પિચ રજિસ્ટર કરેલી હશે પહેલાં એનું સ્ક્રુટિનાઇઝ કરવામાં આવશે, પછી એમને કોલ કરવામાં આવશે ને એમને એક ટાઈમ સ્લોટ દેવામાં આવશે. ખાસ કરીને અત્યારનું યુવા ધન એટલે કે બોયઝ અને ગર્લ્સ કોલેજિયન
તો એ લોકો પણ વેપારની અંદર આવવા માગે છે, બિઝનેસમાં આવવા માગે છે, એ લોકો આમાં ભાગ લઈ શકશે? હા બિલકુલ લઈ શકે. અગર તમારી પાસે બહુ સારો આઈડિયા હોય તો ડેફિનેટલી તમે પિચ રજિસ્ટર કરાવી અને પાર્ટ લઈ શકો છો. ખાસ કરીને આ માટે શું પ્રક્રિયા શું છે, કઈ ટાઈપનું ત્યાં આ વાત બને છે? તમારા પાસે જે પણ નવો આઈડિયા હોય, બિઝનેસ કે તમારો રનિંગ બિઝનેસ છે, તમને ખબર છે કે એને કેવી રીતે ગ્રો કરવાનો છે, પણ તમને રસ્તો નથી મળી રહ્યો, તો પહેલાં તમે વિચારો કે તમારે શું છે. એક પીપીટી રેડી કરો. એ પીપીટી રેડી કર્યા બાદ એને તમે સબમિટ કરો. મેં તમને જે મેલ આઈડી આપેલું છે પીચવાળું એના પર, અને પછી અહીંયાથી સ્ક્રુટિનાઇઝ કરવામાં આવશે કે તમે કેટલા લોકો સિલેક્ટ થયા છો અને તમારે કયા ટાઈમિંગ પર આવવાનું છે. કોઈ ચોક્કસ ડ્રેસ કોડ આમાં કંઈ નક્કી કરવામાં આવ્યો છે? ડ્રેસ કોડ એકચ્યુઅલી મેઇન ઇવેન્ટમાં 21-22 તારીખે છે, અને એ મેં સરને કીધેલું હતું કે બિઝનેસ આપણે એમ કહીએ છીએ કે હંમેશા લોકો પહેલાં પીપીટી લઈને પ્રેઝન્ટેશન લઈને જતા હોય, બ્લેઝર્સ પહેરીને, કેમ પ્રોપર પ્રોફેશનલ લુકમાં જતા હોય. એટલે એ અત્યારનો કોન્સેપ્ટ છે, એ આપણે અત્યારે શીખ્યા છીએ. પણ મારો વિચાર એવી છે કે આપણી પહેલાં આપણા વડવાઓ પણ ધંધો કરતા જ, બિઝનેસ કરતા જ, તો એ ટાણે એવું સ્પેસિફિક નહોતી. એ લોકો લુંગીમાં પણ જતા, એ લોકો ધોતીમાં પણ જતા. એવું નથી કે તમે પ્રોપર એક સારું લુક લઈને જાઓ તો તમારો બિઝનેસ સારો હોય. લુકથી બિઝનેસ જસ્ટિફાઈ નથી થતો. તમારા પાસે એની કેટલી ડેડિકેશન છે, તમારા પાસે એનું શું છે કે તમે ભાઈ મને 100% મારો બિઝનેસ કરવો છે, મારું લુક મેટર નથી કરતો, મારો આઈડિયા મેટર કરે છે, એ ઇમ્પોર્ટન્ટ છે. એટલે મારો જે 21-22નો હેતુ છે એ મેઇનલી મારે એવું કહેવું છે કે જેટલા પણ વિઝિટર્સ આવે કે જેટલાને અમે ગેસ્ટમાં બોલાવીએ, ઇન્ડિયન ડ્રેસ કોડ હશે કે તમે ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરો તમારા બિઝનેસમાં. વેસ્ટર્ન કલ્ચરને એવું નથી કે આપણે રિપ્રેઝેન્ટ નથી કરવાનું, પણ તમે ઇન્ડિયનના બિઝનેસમેન છો તો ઇન્ડિયાના કપડાં પહેરીને રિપ્રેઝેન્ટ કરો. પ્રાઉડ ટુ બી ઇન્ડિયન. ખાસ કરીને જે લોકો આ બાબતમાં ભાગ લેશે પીચ ડેસ્કમાં, તો એ લોકોને કેટલો સમય ફાળવવો પડશે? કારણ કે એ લોકો સમયની પણ મર્યાદા હોય છે, તો જેથી કરીને એ લોકોને નોલેજ આવે. હા, એમાં પિચ ડેસ્કમાં અલગ અલગ રાઉન્ડ હશે. પહેલાં એ લોકોએ પિચ રજિસ્ટર કરાવવાની. રજિસ્ટર થયા બાદ અહીંથી કોલ આવશે. કોલ આવ્યા બાદ એ લોકોએ 3 મિનિટનું પ્રેઝન્ટેશન રેડી કરવાનું રહેશે. 3 મિનિટનું પ્રેઝન્ટેશન એ માણસને ઇન્ડિવિજ્યુઅલને ખબર હશે કે ગ્રુપને ખબર હશે કે એ લોકોએ શું બતાવવાનું છે, શું નથી બતાવવાનું, અને કેટલી મિનિટમાં. જેમ કે તમે શાર્ક ટેન્ક જોતા જશો તો તમારા ઇન્વેસ્ટરને રેડી કરવાના છે કે અમારો બિઝનેસ બેસ્ટ છે ઇન્વેસ્ટ કરવા માટે. ખાસ કરીને આની અંદર વાત આવી એજ્યુકેશનની, તો એ બાબતે થોડુંક વાત બને છે કે ઓછું એજ્યુકેશન હોય પણ આમ હોશિયાર હોય, આમ ટેલેન્ટ હોય, તો એવા લોકો ભાગ લઈ શકે જેનું એજ્યુકેશન ઓછું છે? હા, એવા લોકો પણ ભાગ લઈ શકે કે જેનું એજ્યુકેશન ઓછું છે પણ જેની પાસે આઈડિયા છે. તો એ આવીને ખાલી કહેશે કે મને આ વસ્તુ છે પણ મને એને રિપ્રેઝેન્ટ કેમ કરવું એ નથી આવડતું, તો એ પણ તમને અહીંયાથી કહેવામાં આવશે કે બેન તમે આ રીતે ગાઈડ કરો ને આવી રીતે કરો. એનું ગાઈડન્સ પણ દેવામાં આવશે. ખાસ કરીને આની અંદર ધારો કે ભાગ લે છે પીચ ડેસ્કમાં, તો એમાં ચાર્જની વાત આવે, આ ફ્રી ઓફ રાખ્યું છે, કોઈ ચાર્જેબલ રાખ્યું છે? ના, એકદમ નિઃશુલ્ક છે, સાવ ફ્રીમાં છે. તમે આવો. અમારું ખાલી વિઝન એ જ છે કે અમે 2030 સુધીમાં કેટલું આગળ લઈ જઈ શકીએ છીએ જામનગરને. એટલે જે લોકોએ જામનગરના વિકાસનું સપનું જોયું છે આ ભાગ લઈ શકશે આની અંદર? ડેફિનેટલી. જે લોકોને એક વિઝન છે, જે લોકોને એવું છે હેતુ કે મને આવનારા 5 વર્ષમાં જામનગરને આગળ લઈ જવું છે, મને મારા સિટીને રિપ્રેઝેન્ટ કરવું છે, તો એ ડેફિનેટલી આ સપનું જોવે અને આવે, સબમિટ કરે પોતાની પિચ, પોતાના ધંધાને, અને આગળ વધારો જામનગર. જામનગર સમિટ 2030 એક લોકોને એક સ્ટેજ આપવા માગે છે. યસ, ડેફિનેટલી. એક લોકોને તક આપવા માંગે છે કે તમે તમારા સિટીને આગળ વધારો, તમારા ધંધાને આગળ વધારો. આ જે છે ધારો કે આરએમ હોટલ ખાતેનો જે કાર્યક્રમ છે એની અંદર 10, 11 અને 12 માર્ચના રોજ થશે. યસ, 10, 11ના નોર્મલ ક્રાઉડ હશે અને 12 તારીખે સ્પેશિયલી વિમેન્સ માટે જ રાખ્યું છે. એટલે આ રીતે તમે જોયું કે આ રાજલબેન પૂજારા હતા, ઉંમર નાની છે પણ પીઠતા કલ્પના બહારની છે. તમે જોયું, સાંભળ્યું, એના વિચારો પણ ઊંચા છે. અને ખાસ કરીને રાજેશભાઈ ગાંધીએ છેલ્લા લગભગ આ 1.5-2 મહિનાથી આ મુવમેન્ટ ઉપાડી છે, પણ એટલા બધા એના સ્ટાફને તૈયાર કર્યા છે, એને એટલું બધું માર્ગદર્શન આપ્યું છે કે એ અત્યારથી જ 2030ના સપના જોવાનું ચાલુ કર્યા છે. અને આવતા દિવસોમાં જામનગરની જનતાને પણ આ વાસ્તવિકમાં પણ જોવા મળશે, કારણ કે જે પ્રમાણે નેટવર્ક ગોઠવવામાં આવ્યું છે, જે પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવી છે, અને ખાસ કરીને વાત આવી આઈડિયાની, તો આઈડિયા તમારે મારે બધા પાસે હોય પણ આપણે એને પરિપૂર્ણ નથી કરી શકતા. પણ આ રાજેશભાઈ ગાંધી આપણને સ્ટેજ આપ્યું છે. એટલે આ રીતના જે કાર્યક્રમ છે, આજે વુમન ડે છે, અને ખાસ કરીને એમને આજે ઇન્ટરવ્યૂમાં પણ આ મહિલાને જ આગળ કર્યા છે, ખાસ કરીને રાજલબેન પૂજારાને. પણ એ પણ એજ્યુકેટેડ છે અને ખાસ કરીને કલાપ્રેમી છે, પોતે એક અભિનેત્રી પણ હતા. એટલે આ રીતે
અભિનેત્રી પણ છે અત્યારે ઓલરેડી, ભૂતપૂર્વ નથી થઈ ગયા, અત્યારે કરંટમાં પણ છે. પણ આ એને એક જામનગર પોતાનું વતન છે એટલે એમાં આ નાની મોટી રાજેશભાઈ ગાંધી તરફથી ઓફર આવી અને રાજેશભાઈ ગાંધીએ પણ એને એટલા બધા હાઇલાઇટ કર્યા છે, ટૂંકમાં એને આગળ વધાર્યા છે કે આવતા દિવસોમાં જામનગર છે એ જામનગર સમિટ 2030નું જે સપનું જોયું છે રાજેશભાઈ ગાંધીએ, એ સપનું પણ આવતા દિવસોમાં એ પૂર્ણ કરશે અને જામનગરના લોકોને સાથે રાખીને કામ કરવા માગે છે. એટલે જ તમારા લોકોનો આઈડિયા માગવા ને સાથે લઈ જવા માગે છે, જેથી કરીને નાનો મોટો આઈડિયા કોઈના, કારણ કે કોઈ પણ બિઝનેસમેન હોય, કોઈ પણ ડેવલપર હોય, કોઈ પણ આગળ વધવા, કારણ કે અદાણી પરિવાર છે કે અંબાણી પરિવાર છે, એ પણ જેન્યુન લોકોના આઈડિયા લેતા હોય છે, એમાંથી એનો પોતાનો વ્યક્તિગત વિકાસ થતો હોય. તો આ રીતે રાજેશભાઈ ગાંધી પણ આ જ કરવા માગે છે કે લોકોના મંતવ્ય જાણી લે, જામનગરનું એને શું સપનું જોયું છે, કઈ ટાઈપની વાત છે, અને જે લોકોનું સપનું કે જેનો આઈડિયા સુપર હશે એને એ લોકો એકદમ એટલી બધી આગળ વધારશે કે જામનગર પણ જોતું રહી જશે. જામનગર સહિતના હાલારના સાંસદ પૂનમબેન માડમ તેમના સ્વર્ગીય પિતા હેમંતભાઈ રામભાઈ માડમના નામથી ચાલતા મેમોરિયલ ટ્રસ્ટના પ્રમુખ છે અને ટ્રસ્ટના નેજા હેઠળ છેલ્લા 16 વર્ષથી જામનગર જિલ્લાના જોડિયા તાલુકા મથકે બોર્ડ પરીક્ષાના પરીક્ષાર્થીઓ માટે બપોરના સમયે ભોજનની વિનામૂલ્ય વ્યવસ્થા કરવામાં આવે છે. જોડિયા તાલુકા મથકે તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી આવતા પરીક્ષાર્થીઓ મોડી સાંજે પરીક્ષાઓ આપી પોતાના વતન સુધી પહોંચતા હોય છે અને જોડિયા તાલુકા મથકે લોજ હોટેલની સારી સુવિધાઓ ન હોવાને કારણે સાંસદ પૂનમબેન માડમના પ્રમુખ પદ હેઠળના સ્વર્ગસ્થ હેમંતભાઈ રામભાઈ માડમ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા આ તમામ પરીક્ષાર્થી ભાઈઓ બહેનો માટે દર વર્ષે પરીક્ષાઓ દરમિયાન બપોરના ભોજનની વ્યવસ્થાઓ કરવામાં આવે છે, જેમાં સ્થાનિક આગેવાનો, કાર્યકર્તાઓ અને સ્વયંસેવકો સહિતના લોકો હોંશે હોંશે જુદી જુદી ભૂમિકાઓ ભજવી સમગ્ર આયોજનને સફળ બનાવે છે. જે અનુસંધાને સાંસદ પૂનમબેન માડમે સૌનો જાહેર આભાર માન્યો છે, જેની વિગતો અત્રે પ્રસ્તુત છે. આપ સૌ જાણો છો મુજબ દર વર્ષે જ્યારે 10મા અને 12માની બોર્ડ એક્ઝામ્સ હોય છે ત્યારે જોડિયા તાલુકામાં, જોડિયા ખાતે તાલુકા મથકમાં મારા પિતાના નામે જે સેવાકીય સંસ્થા, અમે પારિવારિક સંસ્થા જે ચલાવીએ છીએ એમાં સ્વર્ગસ્થ હેમંતભાઈ રામભાઈ માડમ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા જોડિયામાં દર વખતે આ બધા જ વિદ્યાર્થીઓનું જમણવાર કરવામાં આવે છે. અને જમણવારની વ્યવસ્થા એટલે કરવામાં આવે છે કે તાલુકો ખૂબ મોટો છે અને જોડિયામાં આ બધા બાળકો પરીક્ષા પછી જમી શકે એવી વ્યવસ્થા નથી અને અલગ અલગ જગ્યાએ જવું અને બધું થોડું અઘરું પડે અને પોતાના ગામ જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી લગભગ સાંજ થઈ જાય. એટલે તમામ વિદ્યાર્થીઓને, દીકરા દીકરીઓને અહીંયા ઘર જેવું સાત્વિક સરસ ભોજન, એક સરસ વાતાવરણમાં ભોજન, કે એમને પરીક્ષાનું કોઈ ટેન્શન હોય, કોઈ સ્ટ્રેસ હોય, એ પણ અહીંયા બાળકોમાં કોઈ દી દેખાતું નથી. એ બાળકો ખૂબ હસતા હસતા જાણે કોઈ પરીક્ષા જ નથી એ રીતે એકબીજા સાથે વાત કરતા અહીંયા ભોજન કરતા હોય છે. ત્યારે હું આ સંસ્થા વતી અને હું તમામ બાળકો વતીએ અહીંયા આ કાર્યમાં સહયોગ આપતા તમામ નાગરિકો, સ્વયંસેવકો બધાને હૃદયપૂર્વક વંદન કરીને એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સતત 2009થી આ અવિરત દર વર્ષે આ આયોજન અમે કરવામાં સફળ રહ્યા છીએ અને જો એનો મુખ્ય જસ, એનો શ્રેય કોઈને જાતો હોય તો સર્વે સ્વયંસેવકોને જાય છે. હું આ તકે મારા પિતાના નામે ચાલતી આ સંસ્થામાં ખૂબ લાગણીથી, જેમને આ વિચારથી લઈ અને આજ સુધી આ સમગ્ર કાર્યને સફળ બનાવવામાં યોગદાન આપ્યું છે એવા તમામ આગેવાનો, એવા શ્રી બાબા કાકા, અમારા દિલીપ કાકા દવે, જેમનું હમણાં જ દુઃખદ નિધન થયું અને થોડા સમય પહેલાં એમના નિધન પહેલાં મને આ તૈયારીની ચિંતા તેઓ કરતા હતા, પણ આજે એ આપણે વચ્ચે નથી. ત્યારે હું એમને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ આપું છું. જે રસોયા વિજયભાઈ અહીં સતત આટલા વર્ષથી 2009થી દીકરા દીકરીઓને, પોતાના ઘરના બાળકોને જમાડતા હોય એમ જમાડતા, એ પણ આજ આપણી વચ્ચે નથી. તો એમને પણ હું હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ આપું છું. મારા મોટા બાપા વલ્લભ બાપા જે હંમેશા આ કાર્યમાં ભાગરૂપ રહેતા, આજે એ પણ આપણી વચ્ચે નથી. પણ આ કાર્યની ચિંતા સતત આ બધા આગેવાનો હંમેશા કરતા, વિચારથી લઈ એનું સફળ આયોજન, દરેક બાળકને ઘર જેવું વાતાવરણ મળે, તંદુરસ્ત ભોજન મળે અને એક સ્ટ્રેસ ફ્રી વાતાવરણમાં એ લોકો જમી શકે એની માટે અનેક સ્થાનિક સ્વયંસેવકો, અહીંના સ્થાનિક દુકાનદારો, વેપારીઓ પોતાની દુકાનો બંધ રાખી અને અહીંયા સેવા આપવા આવતા હોય છે. એવી જ રીતે અનેક આગેવાનો અહીંયા જે સેવા આપે છે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય, અન્ય આગેવાનો હોય, બધા સમગ્ર કાર્યને સહયોગ આપે છે. એના લીધે અમે આ બાળકોને એક ઘર જેવું વાતાવરણ,
અને આ ભોજનની વ્યવસ્થા ઊભી કરી શકીએ છીએ. બસ આવા જ પારિવારિક માહોલમાં હંમેશા આપણે આ સમગ્ર ક્ષેત્રમાં વધુ ને વધુ આવા સેવાકીય કાર્યો કરતા રહે અને આપણી ભાવિ પેઢી ક્યાંક એના લાભને માધ્યમથી એને સુંદર મંચોના માધ્યમથી આગળ વધતા આવતા દિવસોમાં એક વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપે એ પ્રકારની વ્યવસ્થા ઊભી કરીએ. ત્યારે જોડિયા ખાતે આ જમણવારના આયોજનમાં યોગદાન આપનાર તમામને હું હૃદયપૂર્વક વંદન કરી એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું. આજે 8મી માર્ચ સમગ્ર વિશ્વમાં વિશ્વ મહિલા દિન તરીકે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે હાલારના સતત ત્રીજી વખતના મહિલા સાંસદ તરીકે પૂનમબેન માડમે મહિલાઓના સશક્તિકરણ સંબંધે તથા પરિવાર નિર્માણ, સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણમાં મહિલાઓની વિવિધ ભૂમિકાઓ સંબંધે સૌ મહિલાઓને અભિનંદન પાઠવ્યા છે અને પોતાને મહિલા સાંસદ તરીકે સશક્ત બનાવવા સંબંધે તેઓએ સમગ્ર હાલારના મહિલા જગતને અભિનંદન પાઠવી આભાર પ્રગટ કર્યો છે. સાંસદ પૂનમબેન માડમ જામનગર જિલ્લાના જોડિયા તાલુકા મથકે પ્રવાસમાં હતા તે દરમિયાન આ અંગે તેઓએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આજ રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે હું સૌ પહેલાં તો તમામ બહેનોને હૃદયપૂર્વકના વંદન કરી અને આજના દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. હું એવું માનું છું કે એક સ્ત્રીનું જીવન, એક નારીનું જીવન માત્ર એક દિવસની ઉજવણી પૂરતું નથી. એનું જીવન રોજે રોજની એક ઉજવણી હોય છે. કારણ કે કોઈ પણ પરિવાર અથવા એના સભ્યો કાંઈ પણ કરી શકતા હોય તો પાયામાં સૌથી વધુ યોગદાન જો કોઈનું હોય એ ત્યાગના માધ્યમથી હોય, શ્રમના માધ્યમથી હોય, એ ઘણી વખત કડવા ઘૂંટડા અને જતું કરવાના માધ્યમથી હોય તો એક સ્ત્રીનું હોય છે. ત્યારે રોજ એનું જીવન ઉજવી શકીએ એ પ્રકારે દરેક સ્ત્રીનું આપણા સમાજ જીવનમાં, આપણા પરિવારોમાં યોગદાન હોય. ત્યારે આજનો આ વિશેષ દિવસ જે માત્ર સ્ત્રીના તમામ યોગદાનને સન્માનતો આ દિવસ છે. ત્યારે હું તમામ બહેનોને હૃદયપૂર્વકના વંદન કરી આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી સતત આપણે યોગ્ય મંચો કેવી રીતે મળે એના માટે સતત જ્યારે પ્રયત્નશીલ હોય ત્યારે હું માનું છું કે બહેનોની સશક્તિકરણથી વધારે, કારણ કે બહેનો હંમેશાથી સશક્ત હતી. આપણો દેશનો ઉજળો ઇતિહાસ જોઈએ તો એમાં સમયાંતરે બહેનોનું ખૂબ મોટું યોગદાન એ રાણી લક્ષ્મીબાઈના રૂપમાં હોય કે અન્ય અનેક બહેનોના રૂપમાં હોય એ હંમેશા રહ્યું છે. ત્યારે માત્ર એમનું સશક્તિકરણ નહીં પણ મહિલાઓ દ્વારા હવે રાષ્ટ્ર નિર્માણ, એક સશક્ત ભારતનું નિર્માણ થાય એ દિશામાં વિમેન લેડ ડેવલપમેન્ટ તરફ આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી બહેનોને જ્યારે આગળ વધારી રહ્યા છે ત્યારે રાષ્ટ્ર નિર્માણમાં, પરિવાર નિર્માણમાં, સમાજ નિર્માણમાં અને એના માધ્યમથી રાષ્ટ્ર નિર્માણમાં હંમેશાથી આપનું યોગદાન રહ્યું છે. પણ હવે એક મજબૂત રાષ્ટ્ર એટલે કે વિકસિત ભારતના નિર્માણમાં પણ તમારી એટલી ને એટલી ભાગીદારી રહે. કારણ કે એ તમારી ક્ષમતા ઉપર તમામ જે આપણું આખા મુખ્ય પ્રતિનિધિઓ છે એમને પૂરેપૂરો વિશ્વાસ છે. આદરણીય પ્રધાનમંત્રીશ્રીને પૂરેપૂરો વિશ્વાસ છે અને એ દિશામાં તમારી હંમેશા ભાગીદારી રહે એવી હૃદયપૂર્વકની આપ સૌને શુભકામનાઓ સાથે એક દીકરી તરીકે, એક બહેન તરીકે આ ક્ષેત્રનું પ્રતિનિધિત્વ હું કરતી હોઉં અને કદાચ મને આપ સૌએ એટલી સશક્ત કરી હોય કે હું આ પ્રકારના કાર્યો કરી શકું, અનેક સારા કાર્યોમાં નિમિત્ત બની શકું તો હું એટલે કરી શકું છું. સારી રીતે પણ ક્યાંક એટલે કરી શકું છું કે આપ સૌ મારી આજુબાજુ છો. એટલે હૃદયપૂર્વક આ તકે મને સશક્ત કરવા માટે પણ આપ સૌને વંદન સાથે આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. અને મારી ફરજ જે છે કે વધુ ને વધુ આપણી દીકરીઓ સશક્ત થાય, આપણી બહેનો સશક્ત થાય, એનું બધે પ્રતિનિધિત્વ વધે એ દિશામાં વધુ કટિબદ્ધતાથી કામ કરવા માટે આપ સૌને વચનબદ્ધ થઈ અને હું આપ સૌને અભિવાદિત કરી અને આજના દિવસે વિશેષ વંદન સાથે આપને અભિનંદન પાઠવું. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું મહિલા દિન નિમિત્તે રેલી અને લોક અદાલત સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ.
સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ રોયલ રિસોર્ટ. આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે. 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ. બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા. એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201 અને 81 412 45 094. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. આજે 8મી માર્ચ વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે જામનગરમાં મહિલાઓ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં જામનગર પોલીસની વિવિધ શાખાઓના મહિલા કર્મચારીઓ અને જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરીના મહિલાઓ વગેરે જોડાયા હતા. આ તકે પોલીસ અધિકારીઓ સહિતના મહાનુભાવોએ રેલીને લીલી ઝંડી દેખાડી હતી અને મહિલાઓની આ રેલી વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે શહેરના વિવિધ વિસ્તારોના ચોક્કસ રૂટ પર ઘૂમી હતી. જામનગર જિલ્લાના નાગરિકો માટે આજે શનિવારે સવારથી જામનગર ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના આયોજન મુજબ રાજ્યમાંથી મળેલી સૂચનાઓ અનુસાર લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નેશનલ લોક અદાલતના વધુ એક તબક્કામાં ફોજદારી કાયદાઓ સંબંધી સમાધાનપાત્ર કેસ, ચેક બાઉન્સના કેસ, બેંક રિકવરી દાવા તથા વીજતંત્ર સહિતના વિવિધ સરકારી વિભાગો સાથે સંકળાયેલા હજારો કેસો સમાધાન માટે રજૂ થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે લોક અદાલતનું આ માધ્યમ કાનૂની તકરારોના સમાધાન અને નિવારણ માટે કામ કરતું એક અગત્યનું ફોરમ છે, જેમાં પક્ષકારો ઝડપથી અને સમાધાનથી પોતાના કેસોનો નિકાલ લાવવા સુધી પહોંચી શકે છે, જેને કારણે આ તમામ પક્ષકારોના નાણાં, સમય અને શક્તિનો બચાવ થાય છે. રાજ્યના અન્ય જિલ્લાઓની માફક જામનગરમાં પણ બાંધકામ ઉદ્યોગના મોટા કદને કારણે રેતી ચોરીનું વ્યાપક પ્રમાણ વર્ષોથી જોવા મળી રહ્યું છે.
જેને પોલિટિકલ બેન્કિંગ હોવાનું પણ માનવામાં આવે છે. ગઈકાલે શુક્રવારે જામનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા પંચકોશી A ડિવિઝન પોલીસ સ્ટેશન, પંચકોશી B ડિવિઝન પોલીસ સ્ટેશન અને ધ્રોલ તથા જોડિયા પોલીસ સ્ટેશન હેઠળના વિવિધ વિસ્તારોમાંથી પસાર થતા હાઈવે અને નાના માર્ગો પર રેતી ચોરી ઝડપી લેવા માટે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. એસઓજીની આ ટીમ સાથે ખાણ ખનીજ વિભાગની ટીમ પણ સાથે હોવાથી આ એક પ્રકારની જોઈન્ટ ડ્રાઈવ હતી. જામનગર પોલીસના જણાવ્યા પ્રમાણે જુદા જુદા હાઈવે પરથી પોલીસે રેતીના વહન માટે ઉપયોગમાં લેવાતા ટ્રક પ્રકારના 13 વાહનો કબજે લીધા છે. જોકે કોઈ રેત માફિયા વિરુદ્ધ ગુનો દાખલ થયાની વિગતો બહાર આવી નથી. આ સમગ્ર ચેકિંગ અંગે સિટી ડીવાયએસપી JVC ઝાલાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર જિલ્લાના એસપી સર પ્રેમસુખ ગેલુ સાહેબ દ્વારા જિલ્લામાં અલગ અલગ જગ્યાએ કોઈ પણ જગ્યાએ ગેરકાયદેસર રીતનું ખનન થતું હોય તો એ અટકાવવા માટેની સૂચના અને ઝુંબેશ આપવામાં આવેલ હોય એને અનુસંધાને એમની સૂચનાને આધારે જામનગર જિલ્લા એસઓજી PI BN ચૌધરી તેમજ PSI LM ઝેર તથા એમની સમગ્ર ટીમ દ્વારા અલગ અલગ ટીમોની સાથે પોતાની ખાણ ખનીજ વિભાગની ટીમોને સાથે રાખીને પંચ A, પંચ B, ધ્રોલ, જોડિયા વગેરે પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા વિસ્તારોમાં આજરોજ ચેકિંગ કરવામાં આવેલું હતું. અને આ ચેકિંગ દરમિયાન જે ખીજડીયા બાયપાસ ચામુડા પાટિયા એ જગ્યા છે ત્યાં રોયલ્ટી વગરની તેમજ ઓવરલોડ ભરેલી કુલ 8 ટ્રકો તેમજ ઠેબા ચોકડી મોરકંડા પાટિયા જગ્યાએથી 2 ટ્રકો તેમજ હડિયાણા ગામ પાસેથી 3 ટ્રકો અને ધ્રાંગડા ગામના પાટિયા પાસેથી કુલ 350 ટન બિનવારસુ હાલતમાં રેતી મળી આવેલી હતી. આમ કુલ સમગ્ર કામગીરી અને સમગ્ર ઝુંબેશ દરમિયાન કુલ 13 ટ્રકો અને 700 ટન આસપાસનો રોયલ્ટી વગરનો રેતીનો જથ્થો મળી આવેલો હોય. આ સમગ્ર બાબતે ખાણ ખનીજ વિભાગને રિપોર્ટ કરવામાં આવેલો છે અને તેમની ટીમ દ્વારા આગળની કાર્યવાહી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભારત અને ન્યુઝીલેન્ડ 25 વર્ષ પછી ફરી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં આવતીકાલે રવિવારે એકબીજાને ભરી પીવા મેદાનમાં ઉતરશે. આ બંને દેશો આવતીકાલે 9 માર્ચના રોજ દુબઈમાં ટાઇટલ મેચ જીતવા આકાશ પાતાળ એક કરશે. આ પહેલા 2000ની સાલમાં આફ્રિકાના નૈરોબીના મેદાન પર થયેલી ફાઇનલને ન્યુઝીલેન્ડે છેલ્લી ઓવરમાં 4 વિકેટથી જીતી હતી. ICC ટુર્નામેન્ટના નોકઆઉટ મેચમાં ન્યુઝીલેન્ડે જ ભારતને સૌથી વધારે મુશ્કેલીમાં મૂક્યું છે. ટીમ ભારત 2019 વન ડે વર્લ્ડ કપની સેમીફાઇનલ અને 2021 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ પણ હારી ચૂકી છે. ન્યુઝીલેન્ડ પાસે લિમિટેડ ઓવર્સ ક્રિકેટની એકમાત્ર ICC ટાઇટલ ટ્રોફી છે. વર્ષ 2000માં ભારતે કેન્યા, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. ત્યાં જ ન્યુઝીલેન્ડે ઝિમ્બાબ્વે અને પાકિસ્તાનને હરાવ્યું હતું. હવે આવતીકાલે રવિવારે ભારત અને ન્યુઝીલેન્ડની બળુકી ટીમો ટ્રોફી પર કબજો જમાવવા એકબીજાને પછાડવા આતુર છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર નજીકના વિજરખીના કનુભાઈ ખીમાભાઈ સિયારની 6 વર્ષ પહેલા હત્યા થઈ હતી. આ કેસમાં ભરતસિંહ ઝાલા નામના આરોપીને 5 વર્ષની જેલ સજાનો હુકમ થયો છે. જામનગરના અશરફ કાસમભાઈ મેમણને નાણાં તથા વ્યાજના મામલે ધમકી આપવા બદલ ઇસ્કિયાક પટણી તથા જુનેદ પટણી વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. દ્વારકા નજીકના સુરજ કરાડી વિસ્તારમાં માત્ર 1 કિલોમીટર લંબાઈના રોડનું કામ 6 મહિનાથી ચાલી રહ્યું હોય આ વિસ્તારના નાગરિકો તથા વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે. કાલાવડના ખીમાણી સણોસરા ગામના 60 વર્ષના જયંતિભાઈ સામજીભાઈ વસોયાને બાથરૂમમાં છાતીનો દુખાવો ઉપડ્યા પછી તેમનું મૃત્યુ થયું છે. ખંભાળિયાના ભાડથર ગામના 45 વર્ષના સુરાભાઈ સામળાભાઈ રૂડાચને વીજ રિપેરિંગ દરમિયાન વીજ આંચકો લાગ્યા પછી સુરાભાઈનું મોત થયું છે. જામનગરમાં સમર્પણ સર્કલ નજીક એક દંપતી સાયકલ પર જઈ રહ્યું હતું ત્યારે કોઈ અજાણ્યા બાઇક ચાલકે ઠોકર લગાવતા આ દંપતીને ઈજાઓ થઈ છે. આગામી સોમવારે જામનગરના નવા ગામ, સોલેરિયમ, બેડી અને સમર્પણ ESR હેઠળના તમામ વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે. લાઇન શિફ્ટિંગના કારણોસર પાણી વિતરણ થઈ શકશે નહીં. જામનગરના આમીન નોતિયાર અને રામ ભીમસીભાઈ નંદાણીયાએ એક ટ્રકનું NOC કઢાવી આપવાના બહાને નાણાકીય છેતરપિંડી કરી હોવાની ફરિયાદ થઈ છે.
આજે શનિવારે સવારે ધોરણ 10ની બોર્ડ પરીક્ષા દરમિયાન મહત્વનું વિજ્ઞાનનું પેપર હતું. આ પરીક્ષામાં 306 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જામનગરના રાજેશ અરજણભાઈ ચાવડા અને તેમના પત્ની વનિતાબેન મોટી ખાવડી પાસે જીએસએફસી ટાઉનશીપ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક ટેન્કરે ઠોકર મારતા રાજેશભાઈનું મોત થયું છે. 72 વર્ષના રમણીકભાઈ વલ્લભદાસ બકરાણી અને કિરણબેનના પતિ તથા મિલનભાઈ અને જલ્પાબેનના પિતાનું અવસાન થયું છે. સદગતનું બેસણું સોમવારે 5 થી 5:30 વિશ્વકર્મા મંદિર વાડીમાં રાખવામાં આવ્યું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. નવસારીમાં 2.50 લાખ મહિલાઓને યોજના મુજબ નાણાકીય સહાયતાનું વિતરણ કરતા નરેન્દ્ર મોદી. બીજેપી માટે કામ કરતા નેતાઓને ગુજરાત કોંગ્રેસમાંથી તગેડી મૂકવા જાહેરમાં ઉચ્ચારણ કરતા રાહુલ ગાંધી. ગીર સોમનાથના કોડીનારમાં સુગર મિલનું લોકાર્પણ કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ. જામનગર 2030 સમિટ અંગે વાઇસ પ્રેસિડેન્ટ રાજલ પૂજારાની વિશેષ મુલાકાત લેતું જીટીપીએલ જામનગર ન્યૂઝ. દુબઈના ગ્રાઉન્ડ પર ચેમ્પિયન ટ્રોફી પર કબજો જમાવવા આવતીકાલે રવિવારે ભારત અને ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમો વચ્ચે ટક્કર. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.